હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, હજુ વરસાદ ગયો નથી, એક પછી એક સિસ્ટમ થઈ રહી છે સક્રિય. લો પ્રેશરના કારણે વરસાદની શક્યતા. કડાણા ડેમમાં પાણીની ભારે આવક, 10 ગેટ ખોલી પાણી મહીસાગર નદીમાં છોડાતા નદીમાં ઘોડાપૂર. કાંઠા વિસ્તારના 106 ગામોને કરાયા એલર્ટ. ખેડાના ઠાસરાના રવાલિયા ગામમાં જૂથ અથડામણ, જમીન બાબતે થઈ જૂથ અથડામણ. બંને જૂથના 100 લોકો આમને સામને. જિલ્લા પોલીસ વડા પહોંચ્યા સ્થળ પર. રાજકોટમાં જીએમએસસીએલના ગોડાઉનમાં મોટી બેદરકારી, સરકારે મોકલેલો દવાનો જથ્થો પલળી ગયો. વરસાદ હોવા છતાં ગોડાઉનની બહાર રખાયો હતો જથ્થો. હરિયાણાના 2 પહેલવાન ચૂંટણી મેદાનમાં ઝંપલાવે તેવી શક્યતા. વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા લડી શકે છે ચૂંટણી. કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે કરી મુલાકાત. પીએમ મોદી બ્રુનેઈથી સિંગાપોર જવા રવાના. બ્રુનેઈની યાત્રાને ગણાવી સાર્થક. બ્રુનેઈની યાત્રા કરનાર મોદી પહેલા પ્રધાનમંત્રી.